સાંભળો નારદ, એ શિવનું રૂપ કેવું છે એ તમારી સમક્ષ હું વર્ણન કરું. શિશે મંદાકિની ધારી ભાલચંદ્ર ત્રિલોચન પંચવક્ત્ર, 5 મુખ રહેલા છે. પ્રસન્નાત્મા છે, પ્રસન્ન મુખ મુદ્રા છે જેમની, જે આપણે શિવજીના રૂપની કલ્પનાઓ કરી છે. આજે ભગવાન શિવનું રૂપ કેવું છે તો કે મસ્તકો પર જટા છે, જટામાંથી ગંગા વહે છે. શિશે મંદાકિની ધારી ભાલચંદ્ર છે અને ત્રિલોચન, જેમને 3 નેત્રો છે, 5 મુખ રહેલા છે. આવા ભગવાન છે. ભગવાન શિવજીના રૂપનું આ વર્ણન છે. કોઈ તો આપણને કહે કે શિવના કેટલા મુખ, તો શિવમાં પણ આધારે એમ કહી શકીએ કે ભગવાન શંકરજીને 5 મુખ રહેલા છે. પંચમુખા મહાદેવ, પંચાનંદ. શંકરજી પંચાનંદ, તેમનો દીકરો ગણેશ ગજાનંદ, મોટો દીકરો ષડાનંદ કાર્તિક, અને બ્રહ્માજી ચતુરાનંદ. બ્રહ્માજીને 4 મુખ, અને સૌથી વધારે મુખ ધરાવતા શંકરના ભક્ત દશાનંદ, જેમને 10 મુખ છે. શંકરજીના 5 મુખોની વંદના છે, જે વંદના બહુ જ ભાગ્યે જ લોકપ્રિય બની છે. આવો કથાનો પ્રારંભ કરીએ ભગવાન મહાદેવની વંદનાથી. 5 મુખોની વંદના છે. વંદે પંચમુખાંબુજં ત્રિનયન વંદે લલાટેક્ષં. હે પંચમુખા મહાદેવ, ભાલમાં વિલક્ષણ જેમને નેત્ર છે, ત્રિનેત્રધાર. વિરૂપાક્ષ મહાદેવનું નામ છે. વિચિત્ર પ્રકારનું નેત્ર, ઇતિ વિરૂપાક્ષ. લલાટની અંદર કપાળમાં નેત્ર ધારણ કરેલા એવા શંકર ભગવાન. વ્યોમગત, વ્યોમ એટલે આકાશ, પૂરા આકાશમાં ફેલાયેલી શંકરજી તમારી જટા છે. જટારૂપી મુકુટને ધારણ કરનારા અને મુકુટની સુંદરતામાં વૃદ્ધિ કરવા માટે ચંદ્રને, અર્ધચંદ્રને ધારણ કરનારા. જટામાંથી નિરંતર ગંગા વહે છે. અંગો પર ભસ્મને ધારણ કરનારા, ભાલમાં ભસ્મનું ત્રિપુંડને જટિલ રૂપ ધારે. શંકર સરળ છે પણ રૂપ જેનું જટિલ છે. જોવામાં ભયાનક છે પણ ભયને દૂર કરનારા શંકર છે. અષ્ટમૂર્તિ સ્વરૂપ શિવ હું પગે લાગુ પ્રણામ કરું છું. આ મહાદેવની વંદના છે. વંદે પંચમુખાંબુજં ત્રિનયન વંદે લલાટેક્ષં વંદે વ્યોમગતં જટાસુમુકુટં વંદે ચંદ્રાર્ધ ગંગાધરં વંદે ભસ્મકૃतं ત્રિપુંડ જટિલં વંદે અષ્ટમૂર્ત્યાત્મકં વંદે ભક્તજનાશ્રયં ચ વરદં વંદે શિવં શંકરં વંદે શિવં શંકરં. ભગવાન મહાદેવના 5 મુખ છે, 5 અવતારો છે અને 5 મંત્રો પ્રધાન છે. જે શિવ મહાપુરાણમાં શત્રુદ્ર સંહિતામાં આ બધી કથાઓ છે.
ભગવાનની અષ્ટમૂર્તિ છે, 8 મૂર્તિ. અષ્ટમૂર્તિઓ દ્વારા ભગવાન વિશ્વની અંદર રચાયેલો છે, વિસ્તરેલો છે. ભૂમિ, જલ, અગ્નિ, વાયુ, આકાશ, આત્મા, સૂર્ય, ચંદ્રમા, 8 મૂર્તિ ભગવાન શિવની છે. અષ્ટમૂર્તિઓ દ્વારા ભગવાન બિરાજે છે. સૂર્ય એ પણ શિવનું સ્વરૂપ, ચંદ્ર પણ શિવનું સ્વરૂપ, ભૂમિથી ગગન અગન સુધી અષ્ટમૂર્તિઓને હું પ્રણામ કરું છું. પુષ્પદંત મહારાજે પણ શિવ મહાપણમાં પુષ્પદંત મહારાજે પણ પોતાના સ્તોત્રમાં જેનું વર્ણન કર્યું છે. આ પ્રસાદ પુષ્પદંતનો છે, જે અષ્ટમૂર્તિઓની જેમને વંદના કરે છે. ત્વમાર્કસ્ત્વં સોમ ત્વમસિ પવનસ્ત્વં ઋતવઃ. પવન, ચંદ્ર, અર્ક એટલે સૂર્ય, આ તમારું સ્વરૂપ છે. અષ્ટમૂર્તિઓનું વર્ણન છે, વિસ્તૃત વર્ણન શિવ પુરાણમાં છે. અને આગળના સ્તોત્રમાં કહ્યું ભવઃ શરો. ભવઃ શર્વો રુદ્ર પશો તીર્થોગ્ર આવી રીતે ક્રમશઃ અષ્ટમૂર્તિઓનું વર્ણન છે ને. રોજ 8 મૂર્તિઓને પ્રણામ કરવા જોઈએ ને. સવારમાં ઉઠી અને ધરતી પર પગ મૂકી એ પહેલા મા પૃથ્વીને પ્રણામ કરો. અને બહુ આદરથી કહું છું, સવારમાં બિસ્તર છોડે, ધરતી પર પગ મૂકે પેલા મા પૃથ્વીને પ્રણામ કરે ને, તો એ માણસની રક્ષાની જવાબદારી મા પૃથ્વીની બની જાય છે. આ કે મને પગે લાગ્યો સવારમાં, પ્રણામ કરે. પણ આવો શિષ્ટાચાર તો કોનામાં હોય? બહુ ઓછા જૂજ માણસો સત્સંગી હોય તેનામાં આ બધી સમજણ હોય. બ્રહ્મા નારદને કહે છે, નારદ અષ્ટમૂર્તિ પરમાત્માને પગે લાગ, પ્રણામ કરું છું. આ શ્લોક બ્રહ્માના મુખમાંથી પ્રગટ થાય. પેલા શ્લોકો પુષ્પદંત મહારાજના હતા. શર્વો ભવસ્તથા રુદ્ર ઉગ્ર ભીમઃ પશોપતિઃ ઈશાનશ્ચ મહાદેવો મૂર્તય શશાસ્ક વિશ્રુતા. 8 મૂર્તિઓ દ્વારા પરમાત્મા જગતની અંદર નિરંતર બિરાજમાન છે. આ સૂર્ય એ શિવનું સ્વરૂપ છે. અગ્નિ, જલ, પૃથ્વી, કેટલી સુંદર ઋષિ મુનિઓની વિચારધારા છે. 8 મૂર્તિઓને પ્રણામ કરું છું. બ્રહ્મા નારદને કહે, નારદ શું કહું? આ દુનિયાની થોડી પણ એવી જગ્યા નથી જ્યાં પરમાત્મા વિસ્તરેલો ન હોય, જ્યાં પ્રભુની ઉપસ્થિતિ ન હોય. હરિવ્યાપક સર્વત્ર સમાન, સમાન રીતે જેટલો મારામાં એટલો જ તમારામાં, જેટલો તમારામાં એટલો મારામાં, એટલો જ પાછો વચ્ચે બિરાજે છે. જેટલો ગગનમાં એટલો જ ગગનમાં છે, જેટલો સાગરમાં એટલો જ સાગરની લહેરોમાં છે. ઝાડ પહાડ ક્યાં નથી ઈશ્વર. તેથી આ સૂત્ર કોનું છે? બ્રહ્માજીનું છે. શ્લોક એટલા માટે બોલું છું કે વાતનો આધાર છે. કોઈ કલ્પિત, કોઈ ઉપજાવી કાઢેલી આ વાતો નથી. આ પુરાણ સંમત છે. બ્રહ્મા બોલ્યા, ધત્તે ચરાચરમ વિશ્વરૂપમ. પરમાત્મા વિશ્વરૂપ, શિવનું નામ છે ને. વિશ્વરૂપ, વિશ્વપતિ, વિશ્વ સર્જક, વિશ્વ પોષક, વિશ્વ રક્ષક, વિશ્વ અંતક. મહાદેવને વિશ્વનાથ કહીએ છીએ આપણે. દુનિયાના કોઈ દેવને વિશ્વનાથ નથી કહેવાતા, શિવને વિશ્વનાથ કહેવાય, વિશ્વપતિ કહેવાય, વિશ્વ સર્જક, પોષક, રક્ષક ભગવાન શિવ છે. તેથી બ્રહ્માજી બોલે છે, તત્તે ચરાચરમ વિશ્વરૂપમ વિશંભરાત્મકં શંકરસ્ય મહેશસ્ય શાસ્ત્રમ સેવેતિ
નિશ્ચય આ શાસ્ત્રનો નિર્ણય છે ભાઈ. શાસ્ત્રનો અંતિમ નિર્ણય છે કે પરમાત્મા પૂરા વિશ્વની અંદર વિસ્તરેલો છે. જેટલો ચેતનમાં એટલો જ જડમાં છે ને, જેટલો થડમાં એટલો જ મૂળમાં છે, એટલો જ ઝાડમાં એટલો જ પર્ણમાં છે. કોઈ વૃક્ષ હોય એ વૃક્ષ એવું ન કહી શકે કે આ પર્ણમાં જ વૃક્ષ છે. આ વૃક્ષ જેટલું મૂળમાં છે એટલું થડમાં, એટલું ડાળીમાં, એટલું પર્ણમાં, એટલું ફૂલમાં, એટલું જ ફળમાં હોય ને. પરમાત્મા પૂરા વિશ્વની અંદર પૂરેપૂરો વિસ્તરેલો છે. કોઈ જગ્યાએ વધારે, કોઈ જગ્યાએ ઓછો, એવું નહીં. બ્રહ્મા નારદને કહે, નારદ, શિવ જગતનો આધાર છે, શિવ આ મૂળ છે. સાંભળો નારદ, એક શિવનું અર્ચન કરે ને, દરેક દેવી દેવતાઓ, તીર્થો, પિતરો, ગ્રહો, સૌનું અર્ચન એક શિવ અર્ચનમાં સમાયેલું છે. કેટલી સરસ વાત છે. એક શિવનું અર્ચન કરો એટલે સૌનું અર્ચન થયું. કઈ રીતે? તો કે વૃક્ષના મૂળમાં તમે જલ સિંચન કરો તો વૃક્ષના મૂળ વડે, થડ વડે, ડાળી વડે એક એક પર્ણને પાણી પહોંચી જાય. આપણે કોઈ દી એવું કર્યું છે? એ વૃક્ષને કોઈને લીલું રાખવું હોય તો એક એક પાનને આપણે પાણી પાઈએ છીએ. આપણે એક એક પર્ણને પાણી પાઈએ તો વૃક્ષ સુકાઈ જાય. કારણ કે મૂળમાં તમે જલ રેડો, જલ અર્પણ કરો તો વૃક્ષ હર્યુભર્યું લીલું રહે ને. તો વૃક્ષના મૂળની અંદર જેવી રીતે જલનું સિંચન કરવામાં આવે એ જલ વૃક્ષના પર્ણ પાનને મળી જાય કે નહીં? એ જ રીતે જો શિવનું અર્ચન કરવામાં આવે તો સર્વ દેવી દેવતાઓ, ગ્રહો, પિતરો તૃપ્ત થાય છે. અને બહુ આદરથી કહું છું, એક શિવજીને જલનો લોટો ચડાવો ને, ઓમ નમો ભવા શર્વા રુદ્રા, તો આપણા એક પિતૃ નહીં, આપણા હજારો પિતરો શિવલોકને પ્રાપ્ત થઈ જાય છે. એના પરિવારમાં ન કોઈ પિતૃ પીડા હોય, ન કોઈ સર્પદોષ હોય, ન કોઈ કાલ સર્પદોષ હોય. આ બધા સર્પદોષ ને કાલ સર્પદોષ ને પિતૃ પીડા ને ગ્રહોની પીડા કોને હોય? જે શિવ પૂજાથી વંચિત રહેલા છે, જે ભગવાન શિવની પૂજાથી દૂર છે, એમને બધા સર્પદોષ ને પિતૃદોષ ને કેટલા કેટલા દોષ, અને પોતે દોષથી ભરેલો હોય તેથી દોષ નડે બધા. જીવન નિર્દોષ હોય તો વળે કયો દોષ આપણને નડી શકે છે? વૃક્ષના મૂળમાં જેવી રીતે જલ અર્પણ કરો, પર્ણને પાણી પહોંચે, તદવદસ્ય વપુર વિશ્વ. તે જ રીતે બહુ સરસ બ્રહ્માજી બહુ સરસ બોલ્યા છે. શાખા પુષ્યન્તિ વૃક્ષસ્ય વૃક્ષ મૂલસ્ય તદવદસ્ય વપુર વિશ્વં પુષ્યન્તે ચ શિવાર્ચના પુષ્યન્તે ચ શિવાર્ચના. એક શિવનું અર્ચન કરો એટલે સૌ પુલકિત બને છે. તમે આમ થોડુંક તો વિચારો ભલામણ, ક્યાં ફાફા મારો છો? કેટલો વલખા મારે છે માણસ, અહીંયા જાય ત્યાં જાય, પેલે લૂંટું કાઢે. એક શિવને તમે પકડી લ્યો ને એટલે બધા દેવતાઓ તમારી પાસે પકડાઈને આવી જાય. શિવ આધાર છે આપણો, શિવ આપણું મૂળ સ્થાન છે. પણ મૂળને જ ભૂલી ગયા આપણે તો. આ જીવનો સીધો સંબંધ શિવ સાથે છે ભાઈ. આ બાજુ તો રિવાજ નથી. અમારા સૌરાષ્ટ્રમાં એક પરંપરા છે કે કોઈ પણ વડીલનું મૃત્યુ થાય ને અમુક દિવસો પછી વડીલના નામનો દીવો શિવાલયે મૂકવા જાય. અત્યાર સુધી મેં નથી જોયું કે કોઈ કૃષ્ણ મંદિર, રામ મંદિર કે હવેલી હોય કે રામાપીરનું મંદિર હોય અથવા મેલડીમાં કે ખોડિયારમાં કે ચામુંડામાં કે ચોટીલા વાળી કે પછી ભવાની કુમૈયા હોય એને ત્યાં મૃત્યુ થયેલા માણસનો દીવો મૂકવા. સાંભળ્યું તમે પેલા? તમે કોઈ નહીં, કોઈ નહીં, અમે નથી જોયું. કોઈ પણ વડીલનું મૃત્યુ થાય એના નામનો દીવો શિવાલયે મૂકવા જવાનું. શા માટે? જ્યોત સે જ્યોત. ભગવાન શિવ એક જ્યોતિ છે, એક પ્રકાશ છે. આ જ્યોતિ છે આત્મા. નથી ગાવાનું ભાઈ. અમુક ગીતના શબ્દો તો મારથી બોલ્યા ન થાય. બોલો જો.
આ જીવનો સીધો સંબંધ શિવ સાથે છે. પણ મેં જોયું છે, હું ગામડામાંથી આવું છું, કોઈ કોઈ વડીલના મૃત્યુ થાય ને તો એમનો દીવો શિવાલય મૂકવા માટે જતા હોય તો રસ્તામાં પવનનો ઝપાટો આવે ને તો દીપ બુઝાઈ જાય. ત્યાં પાછા વળી ભેગા થઈને પાછા બાકસ કાઢે, પછી દીપને પાછા એ પ્રજ્વલિત ન કરે, દીપને હળગાવે. એટલે મેં એક વાર પૂછેલું કે મેં કીધું કેમ દીવો ઓલાઈ ગયો? એક જણો કે ઓલાઈ જ જાય ને, જીવ તો આ ભાભો કોઈ દી શિવાલય ગયો જ નથી. આ ડોહો જીવતો હતો ત્યારે શિવાલય ગયો હોત તો એનો દીવો શિવાલય પહોંચે ને, પણ આ જીવતા શિવાલય દાદો ગયો નથી તો શંકર દાદાને આ દાદાનો દીવો કેવી રીતે પહોંચે? તેથી આપણા મેરા પછી કોઈ આપણા નામનો દીવો શિવાલયે મૂકવા જાય એના કરતા ક્યારે શિવાલયમાં જઈને દીપમાળા ન પ્રજ્વલિત કરીએ, 108 દીવા ન કરીએ? પછી તો અંજવાળું અંજવાળું આજ મારે અંજવાળું. એક પંક્તિ ગાઓ. અંજવાળો રે અંજવાળો, થયું રે મારે અંજવાળો. અંજવાળો રે અંજવાળો, થયું રે મારે અંજવાળો. આજ ગુરુજી મારે આયા, થયું રે મારે અંજવાળો. આજ ગુરુજી મારે આયા, થયું રે મારે અંજવાળો. સદગુરુ શબ્દ में श्रवणे सोलो, सदगुरु शब्द में श्रवणे सोलो, भीखे गाने भागे भागे, थયું रे मारे अंजवाळो. अंजवाळो रे अंजवाळो, થયું રે મારે અંજવાળો. અંજવાળો રે અંજવાળો, થયું રે મારે અંજવાળો. અંજવાળો રે અંજવાળો, થયું રે મારે અંજવાળો. થયું રે મારે અંજવાળો, થયું રે મારે અંજવાળો. તેથી ક્યારે અવસર મળે તો શિવાલયમાં દીપમાળા પ્રજ્વલિત કરો. શિવજીને દીપ દર્શનનો બહુ મહિમા છે ભાઈ. ભગવાન મહાદેવના જલાભિષેક કરે છે તેને કોઈ પીડા ન રહે, કોઈ દોષ ન રહે, એ શિવ છે. શિવપુરાણમાં તો બ્રહ્માજી એમ કહ્યું કે નારદ સાંભળો, આ દુનિયાના દરેક દેવી દેવતાઓની, પિતૃઓની, ગ્રહોની તમે પૂજા ન કરી શકો તેટલું નહીં, 5 દેવતાઓની પણ પૂજા જો આપનાથી ન થાય, એક શિવનું પૂજન કરો ને તો પંચાયત પૂજન. આપણી પાસે એક પણ દેવ એવા નથી કે તમે એકનું પૂજન કરો ને 5 દેવતાઓની પૂજા થાય. એવા એક જ દેવ આપણી પાસે છે જેનું નામ છે દેવોના દેવ મહાદેવ છે. આ કોઈ કાલ્પનિક નથી વાત, બ્રહ્મા સ્વયં બોલે છે. નારદ એકસ્ય તે અર્ચના દેવ પંચાયતન પૂજનમ જાયતે અન્ય સુરે ચૈવ સંભવે નહીં સર્વદા. સંભવે નહીં સર્વદા. એ સંભવ જ નથી. કોઈ એક દેવની પૂજા કરો અને 5 દેવતાઓની પૂજાનું ફલ મળે, એવા એક દેવ આપણી પાસે છે, ભગવાન શિવ છે. બ્રહ્મા નારદને કહે છે કે નારદ, ભગવાન શિવનું રૂપ અલૌકિક રૂપ છે, જેમના રૂપ અને સ્વરૂપને કોણ જાણે છે કે નાંતમ દેવા વિજાનંતી. તુલસી બોલે છે કુંદ ઇન્દુ, ભગવાન શંકરજી બહુ ગોરા છે, ભગવાન શિવ ગોરા છે. આમ તો પુરાણમાં વર્ણન છે શિવ ગોરા છે, શંકર શ્યામ છે, રુદ્ર રક્તવર્ણ છે, અતિરુદ્ર, મહારુદ્ર, અતિ મહારુદ્ર, આ બધી બહુ વિસ્તૃત કથાઓ છે. પણ રામચરિતમાનસમાં તુલસીએ જે શંકરજીના રૂપનું વર્ણન કર્યું છે કે ભગવાન કેવા છે. કુંડ ઇન્દુધર ગૌર
શરીરા સુંદર મોગરાના ફૂલ, શ્વેત મોગરાના ફૂલ જેવા. મોગરાના ફૂલ જે હોય ને, સખી મોગરાના ફૂલ, સખી મોગરાના ફૂલ, મારા શ્રીજીને વાલા સખી મોગરાના ફૂલ. એવા મોગરાના ફૂલ જેવા ઉજળા ભગવાન શિવ છે. ગૌરવ વર્ણ છે ને. ભગવાનનો વેશ કેવો છે તો કે મુનિઓ જેવો વેશ છે. શંકરનો ગણવેશ કેવો છે તો કે સાધુ જેવો વેશ છે. શંકર મુનિ જેવા લાગે છે. વિષ્ણુ, બ્રહ્મા, ઇન્દ્ર એમનું જે રૂપ છે તેના કરતા સૌથી કંઈક જુદા એ ભગવાન શિવજી પોતાનું રૂપને ધારણ કરે છે. તુલસી બોલે છે, કુંદ ઇન્દોદર ગૌર શરીરા ભુજ પ્રલંબ પરિધન મુનિ ચિરા. શું બોલ્યા છે? ભુજ પ્રલંબ પરિધન મુનિ ચિરા. મુનિ જેવા વસ્ત્રોને ધારણ કર એ શિવ, એ મહાદેવ છે. આ તુલસી ભગવાન શિવનું દર્શન કરે છે, મહાદેવના ચરણ સામે નજર કરે છે. તો ભગવાન શિવજીના ચરણ કેવા છે તો કે સવાર સવારમાં સુંદર રક્તવર્ણ કમલ ખીલેલા હોય, કમલ પુષ્પ ખીલેલા હોય એવા શિવજીના ચરણ રક્તવર્ણ ચરણ છે. આ તુલસીની કલ્પના છે. તરુણ અરુણ અંબુજ સમ સમ એટલે બરાબર. તરુણ સવાર સવારમાં તાજા તાજા ખીલેલા તરુણ, એકદમ કોમલ કમળના પુષ્પો. અરુણ એટલે રક્તવર્ણ, અંબુજ એટલે કમલ. તાજા ખીલેલા રક્તવર્ણ કમલ જેવા જેમના ચરણ છે, સમચરના. અને કમલની પાંખડી ઉપર કોઈ જલનું બિંદુ પીડ્યું હોય અને સૂર્ય ઉગતા જ એમાંથી સુંદર એક કિરણ પ્રગટ થાય છે. એ જલબિંદુ એ મોતી તુલ્ય લાગે છે. જલબિંદુમાંથી સુંદર સૂર્યનું કિરણ પ્રગટ થાય છે. એવી જ રીતે ભગવાન તમારા રક્તવર્ણ સુંદર કોમલ ચરણ એ પગ નખની જ્યોતિમાંથી પ્રકાશ નીકળે છે અને ભક્તોના અજ્ઞાનને દૂર કરે છે, દુઃખરૂપી અંધકારને દૂર કરે છે. એવા તમારા ચરણ છે. નખ દૂતી ભગત હૃદય તમ હૃદય તમ હરના. તમ એટલે અંધકાર, દુઃખ રૂપી અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરનાર આપના ચરણ છે. આપના ચરણના નખની જ્યોતિ અમારા દુઃખ રૂપી અજ્ઞાનતા રૂપી અંધકારને દૂર કરે છે. ભગવાન હવે તુલસી જોવે છે. ગળામાં મોટા મોટા સર્પોને ધારણ કરે છે. પન્નગ બોલ, પન્નગ એટલે સર્પ. નાગોના હાર પહેરે છે એવા શંકરજી. ભુજંગ ભૂતિ ભૂષણ ભુજંગ એટલે સર્પ, ભૂતિ વિભૂતિને ધારણ કરનારા, હે ત્રિપુરારી ત્રણે ત્રણ પૂરનું દહન કરનારા મહાદેવ. આપનું મુખ ચંદ્ર જેવું સુંદર શીતળ પ્રકાશિત છે. તુલસી બોલે આનંદ સરદ ચંદન છબી પૂર્ણિમાના ચંદ્ર જેવું શીતળ જેમની મુખાકૃતિ છે. તો એ તુલસીને ઠપકો આપ્યો કે તમે ચંદ્રની સામે શિવજીના મુખને. ચંદ્રમાં તો કાળો ધબ્બુ છે. તુલસી કે ગભરાવાની જરૂર નથી, મારા શંકરના ગળામાં કાળું ધબ્બુ છે. કાળકુટ નામનું ઝેર પીધું ને, સકલમાશ કંઠે ને, જેમ ચંદ્રની અંદર કાળો ધબ્બુ છે મારા શંકરના ગળામાં પણ સકલમાશ. એ શંકરજી એ મહાદેવ છે. તુલસી કહે છે એ ભગવાન શંકરનું રૂપ દુનિયામાં અલૌકિક રૂપ છે. જટારૂપી જેનો મુકુટ છે. જટા મુકુટ સુર
ચરિત શિર લોચન નલિન ભગવાન મહાદેવના રૂપનું વર્ણન સુંદર જટારૂપી મુકુટને ધારણ કર્યો છે. જટામાંથી ગંગા વહે, જગતનું મંગલ કરે છે. લોચન સૂર્ય ચંદ્ર ને અગ્નિ તુલ્ય જેમના નેત્રો એવા ભગવાન શંકર નીલકંઠ રૂપ મહાદેવ. નીલકંઠ લાવણ્ય નિધિ સોહે બાલ કપાળમાં બાલચંદ્ર બાલચંદ્ર કિશોરચંદ્ર ચંદ્રશેખર આય નમઃ. સોહ એ ભગવાન શંકરનો મહિમા, મહાદેવના રૂપનું વર્ણન છે. હે વિશ્વનાથ, આ ચોપાઈ પાર્વતી બોલે છે, ભગવાન મારા માટે ગૌરવ છે, આપ મારા નાથ છો, આપ વિશ્વના નાથ ભગવાન. વિશ્વનાથ મમ નાથ પુરારે ત્રિભુવન મહિમા વિદિત તુમ્હારે. આ પાર્વતી બોલા છે કે તમારો મહિમા એક ભુવનમાં નથી, ત્રણે ત્રણ ભુવનમાં છે. આમ તો મારે આમ અહીં બેસી ન બોલાય, પણ થોડુંક બોલું છું ચારે બાજુથી હિંમત ભેગી કરીને, કે સફળ પુરુષ ક્યારે કહેવાય? દુનિયા તેની પ્રશંસા કરે તેને સફળ પુરુષ ના સમજો. એ પુરુષની પત્ની જ્યારે તેની પ્રશંસા કરે ત્યારે સમજો કે તું સફળ થયો છે. અહીંયા પાર્વતી બોલી છે ને, ભગવાન તમારો મહિમા તો ત્રણ ત્રણ ભુવનમાં છે, ત્રિભુવન મહિમા વિદિત તુમારી. સૌ તમને આદર આપે, ચર અચર જડ ચેતન. તુલસી બોલે છે, ચરુ અચર નાગ નર નાગ નર દેવ ચર અચર જડ ચેતન સકલ કરહી પદ પંકજ સેવા. પૂર્ણ વિશ્વ તમારા ચરણની સેવા કરે. કોણ બોલે છે? પાર્વતી બોલે છે. સકલ કરહી પદ પંકજ સેવા. ભગવાન આપ જેવા સમર્થ દેવ આ દુનિયામાં કોણ હોઈ શકે છે? રામચરિત માનસ. પ્રભુ સમરથ સર્વ. આ બધું શિવ માટે બોલાણું, મહાદેવ માટે બોલાણું છે, કોઈ સામાન્ય દેવ માટે નહીં, શંકરજી માટે, દેવોના દેવ મહાદેવ. પ્રભુ સમરથ સર્વ શિવ સકલ કલા ગુણ જોગ જ્ઞાન વૈરાગ્ય પ્રણત કલ્પ કરુણા. મહાદેવ તમારું નામ કલ્પવૃક્ષ તુલ્ય છે. કલ્પવૃક્ષની નીચે ઉભા રહો, કલ્પનાઓ પૂરી થાય. હે મહાદેવ, જે કોઈ તારું ભજન કરે છે તેના જીવનના સંકલ્પો પૂરા થાય એવું તારું નામ છે. શિવનામ તરીમ પ્રાપ્તમ સંસાર બંતરંતિ તે संसार मूल पापानि तानि नश्यन्ति संशया. इसमें कोई संशय नहीं है. शिव नाम कुंठन विनाशन जायत ध्रुवम. जड़ મૂળમાંથી પાપને ઉખેડીને ફેંકનારું આ શિવનું નામ છે. બાબા, હે ભગવાન, તમે તો ત્રિભુવન ગુરુ છો. શંકરજી જગત ગુરુ નથી, શંકર તો ત્રિભુવન ગુરુ છે. તુલસી બોલો, तुम त्रिभुवन गुरु वेद बखाना. તમારી પ્રશંસા, તમારા વખાણ વેદ કરે. आन जीवन पावर का जान. આ સંસારમાં રહેનારો પામર જીવ હું
કઈ રીતે તમારી પ્રશંસા કરી શકે?